ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે કોમ્પ્લેક્સ નંબર્સ શંકર સંખ્યાઓમાં JEE 2013માં પૂછાયેલ પ્રશ્નનું સોલ્યુશન જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે JEE 2014માં પૂછાયેલા પ્રશ્નનું સોલ્યુશન જોઈશું. ઓકે, પહેલો એમસીક્યુ. એકમ માનાંક અને થીટા કોણાંક ધરાવતી સંકર સંખ્યા z માટે આર્ગ્યુમેન્ટ ઓફ 1 + z upon 1 + z બાર is equal to ખાલી જગ્યા. ઓપ્શન A π/2 - θ, ઓપ્શન B θ, ઓપ્શન C π - θ, ઓપ્શન D -θ. ઓકે, તો આપણને બોક્સમાં શું આપેલું છે? એકમ માનાંક, બરાબર ને, થીટા કોણાંક. તો પહેલા તો આપણે સંકર સંખ્યા ધારી લઈશું કે z = x + iy, રાઈટ, નોટ ઇક્વલ ટુ 0. આ ધારી લઈશું આપણે. હવે તમને એકમ માનાંક મીન્સ માનાંકમાં z = 1 આપેલું છે અને આર્ગ્યુમેન્ટ ઓફ z = θ આપેલું છે, મીન્સ θ belongs to ઓપન ક્લોઝ -π થી π. હવે એનો મતલબ થાય, રાઈટ. ઓકે, હવે તમે વિચારો તો 1 + z upon 1 + z બાર આપણે એનું સાદુરૂપ આપવું પડશે, બરાબર છે. તો છેદમાં શંકર સંખ્યા રાખી શકાય નહીં, બરાબર. ઓકે, તો છેદમાંથી શંકર સંખ્યા આપણે દૂર કરવી પડે. હવે જો z ની કિંમત હું x + iy મૂકું તો z બાર શું થાય? x - iy. તો સાદુરૂપમાં બહુ વાર લાગશે, તો આપણે શું કરીએ? સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપનો ઉપયોગ કરીએ. તો z = r બ્રેકેટમાં cos θ + i sin θ, રાઈટ. ઓકે, માનાંકમાં z = r થાય અને માનાંકમાં z તમને 1 આપી દીધો છે, બરાબર છે. એ કિંમત તમે આમાં મૂકી દો તો z = 1 અને આની વેલ્યુ મૂકી દઉં છું e⁻⁴ બરાબર છે. ઓકે, તો ઓઇલર્સ થિયરમ શું કહે છે? cos θ + i sin θ = e⁻⁴. ઓઇલર્સ થિયરમ પરથી આપણે આ કિંમત મૂકી દીધી છે, બરાબર છે. ઓકે, તો આપણને z ની વેલ્યુ શું મળી જાય છે? e⁻⁴, રાઈટ. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, હવે આપણે આર્ગ્યુમેન્ટ ઓફ 1 + z upon 1 + z બાર શોધવાનું છે. તો એને માટે પહેલા મારે 1 + z upon 1 + z બાર આનું સાદુરૂપ આપવું પડે. ઓકે, તો આપણે હમણાં જ લઈ ગયા છે કે z ની કિંમત શું આવી ગઈ? cos θ + i sin θ, બરાબર છે. તો z બાર શું થશે? cos θ - i sin θ. સમજાય છે? અત્યારે જો z ની કિંમત હું e⁻⁴ અહીંયા મૂકું તો અહીંયા e⁻⁻ મૂકવું પડે તો સાદુરૂપમાં વાર લાગશે, એટલે આપણે અત્યારે z ની કિંમત કઈ મૂકી દીધી? cos θ + i sin θ, ધ્રુવીય સ્વરૂપ પ્રમાણે કિંમત મૂકી દીધી, બરાબર. ઓકે, r ની વેલ્યુ 1 છે. ચાલો, હવે આપણે રિયલ પાર્ટને સાથે લખીશું, ઇમેજનરી પાર્ટને સાથે લખીશું, બરાબર. ઓકે, તો 1 + cos θ + i બ્રેકેટમાં sin θ આખાના છેદમાં 1 + cos θ - i બ્રેકેટમાં sin θ, બરાબર છે. ઓકે, સૂત્ર મૂકીશું. માટે 1 + z upon 1 + z બાર, તો 1 + cos θ 2 ટાઈમ cos² θ / 2 છેદમાં પણ 1 + cos θ તેની કિંમત 2 ટાઈમ cos² θ / 2 મૂકી દીધી છે, બરાબર છે. ઓકે, પ્લસ i, તો sin θ ની વેલ્યુ શું લખાશે? 2 ટાઈમ sin θ / 2 cos θ / 2, રાઈટ. ઓકે, છેદમાં -i બ્રેકેટમાં sin θ છે, તો sin θ ની કિંમત ફરી પાછું મૂકી દો 2 ટાઈમ sin θ / 2 cos θ / 2, બરાબર છે. ઓકે, હવે આપણને ખબર જ છે z is not equal to 0, z બાર is not equal to 0. અહીંયા છેદ તમારો not equal to 0 થવાનો છે. ઓકે, અંશ અને છેદમાંથી 2 ટાઈમ cos θ / 2 કોમન જશે અને જે કેન્સલ થવાના છે, બરાબર છે. તો હું અહીંયા લખી દઉં છું 2 ટાઈમ cos θ / 2 is not equal to 0. તો સાદુરૂપ શું આવશે? cos θ / 2 + i
બાય 2 આખાના છેદમાં cos થીટા બાય 2 માઇનસ I sin થીટા બાય 2, રાઈટ? ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો 1 પ્લસ z અપોન 1 પ્લસ z બાર ઇઝ ઇક્વલ ટુ અંશમાં જે ટર્મ્સ છે cos થીટા બાય 2 વત્તા I sin થીટા બાય 2 એને શું કહેવાશે? e રેસ ટુ I થીટા બાય 2 છેદમાં cos થીટા બાય 2 માઇનસ I sin થીટા બાય 2 છે તો એને કહેવાશે e રેસ ટુ માઇનસ I થીટા બાય 2. એટલે સાદુરૂપ શું આવશે? e રેસ ટુ I થીટા, બરાબર છે? તો ઇઝ ઇક્વલ ટુ થઈ ગયો cos થીટા વત્તા I sin થીટા, રાઈટ? હવે આપણે ખૂબ શરૂઆતમાં જોઈ કે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy ઇઝ ઇક્વલ ટુ cos થીટા વત્તા I sin થીટા. આર્ગ્યુમેન્ટ ઓફ z તમને થીટા આપેલો હતો, બરાબર છે? આર્ગ્યુમેન્ટ ઓફ z ઇઝ ઇક્વલ થીટા, તો આપણને z નું ફોર્મ કયું મળ્યું? cos થીટા વત્તા I sin થીટા. અને માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ 1 હતા. ક્લિયર? ઓકે, તો હવે અહીંયા હું લખી શકું છું કે 1 પ્લસ z અપોન 1 પ્લસ z બાર ઇઝ ઇક્વલ ટુ cos થીટા વત્તા I sin થીટા. Therefore, argument of 1 plus z upon 1 plus z bar is equal to theta. સમજાય છે? ઓકે, તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. લખો. બીજું એમસીક્યુ જે 2013 માં ઓનલાઈન એક્ઝામમાં પૂછેલું છે. જો z1 not equal to 0 અને z2 બે સંકર સંખ્યા માટે z2 upon z1 એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો માનાંકમાં 2z1 plus 3z2 upon 2z1 minus 3z2 is equal to ખાલી જગ્યા. ઓકે, તો મને રકમ વાંચું એટલે સમજાઈ જાય છે કે જવાબ તમારો આ MCQ માં 1 આવવાનો છે. કેવી રીતે સમજ પડે છે? તો તમે જો કે z1 is not equal to 0 આપેલું છે, બરાબર? અને z2 upon z1 એ શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા આપેલી છે. એટલે રિયલ પાર્ટ ઓફ z2 upon z1 0 અને ઇમેજનરી પાર્ટ ઓફ z2 upon z1 not equal to 0 થશે, રાઈટ? તો z2 upon z1 નું ફોર્મ કયું થાય? પ્લસ ઓર માઈનસ I બ્રેકેટમાં ky, જ્યાં k, y is not equal to 0, બરાબર છે? ઓકે, તો આ તમને જે વેલ્યુ શોધવાની છે, બરાબર? તો એ આપણે લખી દીધું છે. z1 કોમન કરીશું, z1 not equal to 0 છે, અંશ અને છેદમાંથી એ કેન્સલ થશે. તો માનાંકમાં 2 પ્લસ 3 બ્રેકેટમાં z2 upon z1 upon 2 માઈનસ 3 બ્રેકેટમાં z2 upon z1 રહેશે. આપણે અલગ અલગ માનાંક આપી દીધું છે. બે સંકર સંખ્યાના ભાગાકારનું માનાંક ઇઝ ઇક્વલ ટુ અંશમાં જે સંકર સંખ્યા છે એનું માનાંક ભાગ્યા છેદમાં જે સંકર સંખ્યા છે એનું માનાંક. અગેન છેદ ઇઝ not equal to 0 because z1 is not equal to 0, right? ઓકે, ચાલો હવે આ જે સંકર સંખ્યા છે અને નીચે જે સંકર સંખ્યા છે બંને એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા છે, બરાબર છે? એટલે z2 upon z1 ની કિંમત તમે માઇનમાં મૂકો પ્લસ ઓર માઈનસ I ky. ક્લિયર? ઓકે, તો બંને એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા છે. તો આને હું માનાંકમાં z કહી દઉં તો આ માનાંકમાં z બાર છે એટલે જવાબ કેટલો આવી ગયો? 1. કેમ? કારણ કે માનાંકમાં z is equal to માનાંકમાં z બાર. સમજાય છે? ઓકે, લખો. ઓકે, તમને આગળ ડાયરેક્ટ સ્ટેપમાં ના સમજ પડે તો z2 upon z1 ની કિંમત મૂકી દો. તો z2 upon z1 ની કિંમત જો અંશમાં I ky મૂકું તો છેદમાં શું લખાશે? માઈનસ 3 I ky. આ મેં અંદર આપી દીધો છે તો તમે સમજી શકો છો કે અંશમાં જે સંકર સંખ્યા છે એની અનુબદ્ધ સંકર સંખ્યા છેદમાં છે. સમજાય છે? આ મેં અંદર આપી દીધો છે. ઓકે, હવે તમે z2 upon z1 ની કિંમત માઈનસ I ky પણ લખી શકો છો. ઓકે, તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 વત્તા 3 ky નો વર્ગ 9 k2 y2 થશે. છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા માઈનસ 3 ky નો વર્ગ એટલે એ કોણ થાય? 9 k2 y2, બરાબર છે? છેદ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. તો આન્સર આવી ગયો 1. ઓકે, ત્રીજું MCQ જે 2013 માં ઓનલાઈન એક્ઝામમાં પૂછેલું છે.
જો સંકર સંખ્યા z નોટ ઇક્વલ ટુ 0 માટે z પ્લસ √2 માનાંકમાં z પ્લસ 1 પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0, તો માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઓકે, ઓપ્શન એ 2, ઓપ્શન બી √3, ઓપ્શન સી √5, ઓપ્શન ડી 1. ઓકે, તો z આપણે ધરી લઈએ છીએ x પ્લસ iy, z નોટ ઇક્વલ ટુ 0 આપણે પક્ષમાં આપી દીધેલો છે, માનાંકમાં z શોધવાનો છે. ઓકે, હવે આપણે આ જે પક્ષ આપેલો છે એ આપણે લખી દીધો છે. ઓકે, હવે z ની કિંમત મૂકો તો x પ્લસ iy વત્તા √2 માનાંકમાં x પ્લસ iy પ્લસ 1 માનાંક ઓવર પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને અહીંયા આ ટર્મ્સમાં સમજાય છે કે x અને 1 એ રિયલ પાર્ટ છે, બરાબર, અને iy તો y ઇમેજનરી પાર્ટમાં છે, કોનો z+1. ઓકે, અને આ બાજુ આ ટર્મ્સ iy છે અને આ i છે, તો એ ઇમેજનરી પાર્ટને આપણે સાથે લખીશું. તો x પ્લસ iy વત્તા i વત્તા √2 માનાંકમાં z+1 ની કિંમત શું થશે? તો વર્ગમૂળમાં રિયલ પાર્ટનો સ્ક્વેર એટલે x+1 નો સ્ક્વેર વત્તા ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર એટલે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર છે. ઓકે, માટે x પ્લસ √2 વર્ગમૂળમાં x² પ્લસ 2x પ્લસ 1 વત્તા y સ્ક્વેર, બરાબર, તો આખો એ રિયલ પાર્ટ છે વત્તા i બ્રેકેટમાં y+1 ઇઝ ઇક્વલ ટુ 0. તો 0 ને 0 પ્લસ i બ્રેકેટમાં 0 લખાશે, બરાબર છે. ઓકે, તો બંને બાજુથી રિયલ પાર્ટ અને બંને બાજુથી ઇમેજનરી પાર્ટને આપણે સરખાવી દઈએ છીએ. તો x પ્લસ √2 વર્ગમૂળમાં x² પ્લસ 2x પ્લસ 1 વત્તા y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 અને y+1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર છે. ઓકે, લખો આટલું. ઓકે, તો આ જે ટર્મ્સ છે આપણે એનું સાદું આપીએ તો -x ઇઝ ઇક્વલ ટુ √2 વર્ગમૂળમાં x² પ્લસ 2x પ્લસ 1 વત્તા y સ્ક્વેર, બરાબર છે. ઓકે, અને y+1 ઇઝ ઇક્વલ ટુ 0, તો y ઇઝ ઇક્વલ ટુ -1 થશે, રાઈટ. ઓકે, એટલે કોમા આપો n આપો. ઓકે, ચલો હવે બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ છીએ. તો x² ઇઝ ઇક્વલ ટુ 2 બ્રેકેટમાં x² પ્લસ 2x પ્લસ 1 વત્તા y સ્ક્વેર, y ઇઝ ઇક્વલ ટુ -1, ધેટ ઇઝ y² ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ઓકે, માટે x² ઇઝ ઇક્વલ ટુ 2x² પ્લસ 4x પ્લસ 2y સ્ક્વેર, તો y² ની વેલ્યુ 1 મૂકી દઈશું. ઓકે, માટે 0 ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 4x પ્લસ 4 થશે, માટે 0 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 હોલ સ્ક્વેર, માટે x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, રાઈટ. આટલું છે. ઓકે, માટે x ઇઝ ઇક્વલ ટુ -2 થશે. ઓકે, અને અહીંયાથી આપણને y ની વેલ્યુ -1 મળી જ ગયેલી છે. y ઇઝ ઇક્વલ ટુ -1, z ઇઝ નોટ ઇક્વલ ટુ 0, z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, રાઈટ. ઓકે, તો એમાં વેલ્યુ મૂકો. x ની વેલ્યુ -2 છે વત્તા i, y ની વેલ્યુ -1 છે, તો આપણને z શું મળી ગયો? -2 પ્લસ i બ્રેકેટમાં -1. ધેરફોર માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -2 નો વર્ગ 4 અને વત્તા -1 નો વર્ગ 1, બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ તમને √5 મળી જાય છે. ઓકે,
તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કોમ્પ્લેક્સ નંબર્સમાં JEE 2014માં પૂછાઈ ગયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો મારા વિડીયોને જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.